શૈશવના સંસ્મરણો. મારી સાયકલ. વર્ષો પહેલાં ખોવાઈ ગયેલી મારી ડાયરી આજે મને મળી. જિંદગી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે ડાયરીની સાથે કેટલીક યાદો પણ ખોવાઈ ગઈ હતી. ડાયરી લખવાની ટેવ મને બાળપણથી જ હતી અને આજે જ્યારે ડાયરી મળી ત્યારે લાગ્યું કે જિંદગી કેટલી બદલાઈ ગઈ છે. હું મારા મનપસંદ હિંચકા ઉપર બેઠી અને મારા સુંદર ભૂતકાળનું એક પાનું ખોલ્યું. તારીખ 4/5/90. આજે પહેલી વખત પપ્પાએ ₹2 વાપરવા આપ્યા હતા. આ ₹2 ક્યાં વાપરવા એ વિચારવામાં બપોર પડી ગઈ. છેવટે મેં અને મારી બહેને વિચાર્યું કે કેમ ના આજે સાયકલ ચલાવવા જઈએ. સાયકલ લેવા માટે 15 મિનિટ ચાલીને અમે હરણની પોળે પહોંચ્યા. ત્યાં સાયકલનું ભાડું 1 કલાકનું ₹1 હતું, જે આજુબાજુની બધી જ દુકાનો કરતાં સસ્તું હતું. ₹1 આપીને અમે 2 સાયકલ લીધી અને ત્યાં મૂકેલી સાવ જૂની એક ડાયરીમાં સમય નોંધ્યો. પછી તો જાણે કે અમને પાંખો ફૂટી હોય તેમ અમે સાયકલ ઉપર અલગ અલગ ગલીઓમાં ફરવા નીકળી ગયા. 1 કલાકનો સમયગાળો અમારા માટે ખૂબ મહત્ત્વનો હતો. એવામાં રસ્તામાં પાછી પિંકી મળી અને અમારો સમય વેડફવા લાગી. અમે કહ્યું, હમણાં નહીં, 1 કલાક પછી આપણે વાતો કરીશું. 1 કલાક કરતાં વધારે સમય થાય તો સાયકલવાળા કાકા ₹2 વધારાના માંગે, જે અમારી પાસે હતા નહીં. સાયકલ મળી તો જાણે કે દુનિયાની બધી ખુશી મળી. ક્યારે 1 કલાક પૂરો થયો એનું ધ્યાન જ ન રહ્યું. સાયકલ આપ્યા પછી પાછા 15 મિનિટ ચાલીને અમે ઘેર આવ્યા. પગ બહુ જ દુખતા હતા પણ મજા પણ ખૂબ આવી. કાલે ફરી વખત ₹2 મળી જાય તો મજા જ પડી જાય. ડાયરીનું આ પાનું વાંચીને હું તો જાણે કે મારા બાળપણમાં સરકી ગઈ. પોતાની સાયકલ હોવી એ તે સમયમાં ઘણું અઘરું હતું, પણ ભાડે લાવેલી સાયકલ ઉપર દુનિયા ફરવાની મજા પણ કંઈક ઓર જ હતી. આજના જેવી લક્ઝરિયસ લાઈફ ન હતી, પણ શાંતિ ખૂબ હતી. કાશ એ સમય પાછો મળી જાય. કાશ એ જિંદગી ફરી જીવવા મળી જાય. થેન્ક યુ.